કચ્છી નવા વર્ષ નિમિત્તે નવરચિત ABRSM દ્વારા કચ્છ ગ્રાન્ટેડના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણાધિકારીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ડીઓએ કચેરી અને હોદ્દેદારો વચ્ચે આપસનું સંકલન રહે અને એ સંકલન શિક્ષણના હિતમાં રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કચ્છી નવા વર્ષે નવરચિત કચ્છ ગ્રાન્ટેડ શાળાના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણાધિકારીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શાલ, પુસ્તક અને પેન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે નવનિયુક્ત હોદ્દેદારો અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વચ્ચે એક પ્રકારનું સંકલન રહે અને એ સંકલનમાં શિક્ષણ ક્ષેત્રે સારામાં સારા કામ થાય તે પ્રકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. નવરચિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના અનુદાનિત આચાર્ય, ઉત્તર માધ્યમિક અને માધ્યમિક સંવર્ગના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણાધિકારીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રાંત કોર ટીમના ઉપાધ્યક્ષ ભુરજીભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ ગ્રાન્ટેડ માધ્યમિક પ્રાંત સહ સંગઠનના મંત્રી અલ્પેશ જાનીના સંકલનથી ત્રણેય અનુદાનિત સંવર્ગના પ્રમુખ કાર્યકર્તાઓએ ડીઓની મુલાકાત લઈ શાલ, પેન, પુસ્તક અર્પણ કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય સંવર્ગના અધ્યક્ષ વસંતભાઈ ગઢવી, મહામંત્રી ભાણજી વિગોરા, ઉપાધ્યક્ષ હાસમભાઈ મંદરા, ઉત્તર માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ ડૉક્ટર પૂજા જોશી, મહામંત્રી પ્રેમ પ્રકાશ ગુપ્તા, મહિલા અધ્યક્ષ દીના જોબનપુત્રા, ડૉક્ટર નરેશ કારિયા, અલ્પેશ જાની, ચેતન લાખાણી, રૂપેશ સોલંકી, ધર્મેશ પરમાર, કાંતિલાલ ચૌહાણ, કાંતિલાલ પરમાર, કિશન પટેલ સહિતના લોકોએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અધ્યક્ષ અમોલ ધોળકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. એમ કિશન પટેલે આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.